હેલો ગાઈસ, કેમ છે બધાને? આજે આપણે સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 એ સમજવાનું છે. બરાબર? તો એમના આપણે વિકલ્પો વિશે માહિતી મેળવીએ. તો અહીંયા જુઓ બધા, નીચેના વિકલ્પના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે શોધવાનો છે. તો જેમાં તમારા શહેરમાં અજાણ્યા સ્થળે તમે કોઈની મદદથી જઈ શકો છો. તમે કોની મદદથી જઈ શકો છો? વિકલ્પ આપણે અહીંયા આપ્યા છે: હોકાયંત્રથી, પૃથ્વીના ગોળાથી, નકશાથી અને ટીવી દ્વારા. તમારા મોબાઈલમાં એપ્લિકેશન હશે મેપ કરીને, બરાબર, ગૂગલ મેપ, તો તેના દ્વારા તમે કોઈ પણ સ્થળે જઈ શકો છો. તો અહીંયા આન્સર શું આવશે? નકશાથી. ત્યાર પછી નકશો કોને શોધવા માટે ખજાનાની માર્ગદર્શિકા છે? તો સંભવિત માર્ગોને, દિશાઓને, સ્થળોને અને સમુદ્રોને. તો નકશો શા માટે છે? તો કે આપણે કોઈ પણ સ્થળ શોધવું હોય તેના માટે નકશો ઉપયોગી છે. બરાબર? ત્યાર પછી ત્રીજો, કાગળ પર કોઈ પણ વિસ્તારનું પ્રતીકાત્મક નિરૂપણ અથવા ચિત્રનું આલેખ એટલે શું? તો કે કાગળ ઉપર આપણે કોઈ પણ વસ્તુ દોરીએ છીએ, બરાબર, તો આપણે શેના દ્વારા નિરૂપણ કરીએ? તો કે નકશો, ગ્લોબ, શિલ્પ અને આલેખ. તો આપણે કોઈ પણ વસ્તુને નકશા દ્વારા દોરીએ છીએ. બરાબર? તમારી ચોપડીમાં મેં તમને નકશાઓ સમજાવેલા છે બધા. બરાબર? તો અહીંયા જુઓ શું જવાબ આવશે? નકશો. ત્યાર પછીનો ચોથો વિકલ્પ છે એટલાસ કરીને એક બુક આવે છે કે જેમાં બધી જ પ્રકારના નકશાઓ આવેલા હોય છે. તો આ એટલાસ એ સાનું પુસ્તક અથવા તો સંગ્રહ છે. તો એટલાસમાં શું આવેલું હોય છે? તો કે અલગ અલગ પ્રકારના નકશાઓ આવેલા હોય છે. બરાબર? તેમાં તમે ધાન્ય છે, અનાજ છે, ત્યાર પછી કોઈ પણ જગ્યાએ વરસાદ વધુ પડતો હોય, કોઈ પણ આબોહવા કેવી છે, તે બધી જ માહિતી તમે નકશા દ્વારા મેળવી શકો છો. તો અહીંયા જવાબ આવશે નકશાઓ. ત્યાર પછીનો પાંચમો વિકલ્પ છે શહેરના નકશાની ઉપર જમણી બાજુએ આવેલા 4 તીરો એ શું સૂચવે છે? તો આપણે ચોપડીમાં જોયેલું છે કે નકશાની ઉપર આપણે આવી રીતે 4 તીર એ રીતેની નિશાની આપેલી હોય છે. તો એ શું દર્શાવે છે? તો કે ઉત્તર, દક્ષિણ, ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમ. તો એ શું દર્શાવે છે? આપણને 4 દિશાઓ. બરાબર? 4 મહાસાગર ઓપ્શન આપેલો છે, 4 ખંડો, 4 પર્વત કે 4 દિશા, એટલે 4 દિશાઓ આવેલી હોય છે એની માહિતી આપે છે. ત્યાર પછીનો છઠ્ઠો વિકલ્પ છે મોટા ભાગના નકશાઓમાં એન અક્ષરથી ચિહ્નિત હોય તો તે કઈ દિશાનો નિર્દેશ કરે છે? હવે આપણે તમે બધાને નકશામાં જોયેલું હશે કે એન ઉપરની સાઈડ આપણે એન ની સાઈન આપેલી હોય. દિશાનું નિર્દેશન કરે છે. તો કે એન ને આપણે શું કહીએ? નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. તો એન એટલે કે ઉત્તર દિશાનું નિર્દેશન કરશે. બરાબર? ત્યાર પછી તો કે સાતમું, ભૌતિક નકશાઓ એ કઈ બાબતો દર્શાવે છે? તો કે ભૌતિક એટલે કે કોઈ પણ સંપત્તિ છે, કોઈ પણ કુદરતી બાબતો છે એના વિશેની માહિતી હોય છે. તો ભૌતિક નકશાઓ કઈ બાબતો દર્શાવે છે? તો કે રાજકીય સ્થળ અને સીમા, કુદરતી બાબતો, માહિતી પ્રદાન બાબતો કે રૂટ સંગ્રહ. તેમાં આવશે કુદરતી બાબતો. બરાબર? ત્યાર પછીનો આઠમો વિકલ્પ છે ભારતના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેમના પાટનગરને દર્શાવતા નકશાને તમે કયા પ્રકારના નકશો કહેશો? તેમાં 4 ઓપ્શન છે: ભૌતિક નકશો એટલે કે ફિઝિકલ મેપ, ત્યાર પછી રાજકીય નકશો એટલે પોલિટિકલ મેપ, વિષય આધારિત નકશો એટલે થીમેટિકલ મેપ અને પ્રાકૃતિક નકશો એટલે કે નેચરલ મેપ. બરાબર? તો અહીંયા આપણે શું કીધું? તો કે રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ અને પાટનગર. તો એ આપણે રાજકીય નકશામાં મળશે. બરાબર છે? ત્યાર પછી આગળ કરો, ઉત્તર પૂર્વ દિશાને કઈ દિશા કહેવાય છે? બરાબર? મેં તમને 4 દિશાઓ કરાવી, એની પેટા દિશાઓ પણ કરાવેલી હતી. બરાબર? ઉત્તર અને પૂર્વ બાજુ ત્યાં કઈ દિશા આવશે? તો કે આપણે ઈશાન આવશે. ત્યાર પછી પૂર્વ અને દક્ષિણ બાજુ છે તો ત્યાં અગ્નિ આવશે. ત્યાર પછી ઉત્તર અને પશ્ચિમ છે તો ત્યાં કઈ દિશા આવે છે એ તમારે જોવાનું. અને એક જાણીને લાવજો કે આપણે પશ્ચિમ અને દક્ષિણ બાજુ કઈ દિશા આવશે. નીચે કરો, નીચેની સાઈડ કરો. આગળનો વિકલ્પ ઉત્તર અને પૂર્વ દિશા એ કઈ દિશામાં કહે છે? તો કે એને ઈશાન દિશા કહે છે. ત્યાર પછી 10મો વિકલ્પ છે
દક્ષિણ અને પૂર્વ દિશાને કઈ દિશા કહે છે? તો કે અહીંયા દક્ષિણ આવેલી છે, અહીંયા પૂર્વ દિશા આવેલી છે, બરાબર? તો એની વચ્ચે કઈ દિશા આવશે? અગ્નિ દિશા આવશે, બરાબર? ત્યાર પછીનો 11મો વિકલ્પ, દક્ષિણ અને પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે? તો કે દક્ષિણ આ સાઈડ આવેલું છે અને પશ્ચિમ આ બાજુ આવેલું છે, તો તેમાં વચ્ચે કઈ દિશા આવશે? નૈઋત્ય. આપણે કેમ ઉત્તર પશ્ચિમ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જોઈએ છીએ, એવી રીતે એની પેટા આપણે જે દિશાઓ છે એના વિશે પણ માહિતી મેળવવી જરૂરી છે. ત્યાર પછીનો 12મો વિકલ્પ, ઉત્તર પશ્ચિમ દિશાને કઈ દિશા તરીકે ઓળખાય છે? આપણે એને એક નામ ઉત્તર પશ્ચિમ દિશા પણ કહીશું, બરાબર? બીજું નામ એને શું કહેવાય? તો કે વાયવ્ય દિશા, બરાબર? ત્યાર પછી 13મો વિકલ્પ, નીચેના પૈકી કયું અંગ એ નકશાનું અંગ નથી કે નકશામાં એનો ઉપયોગ થતો નથી એ બાબત? તો પ્રમાણમાં, દસ્તાવેજ, રૂટ સંજ્ઞાઓ અને દિશા. તો કે પ્રમાણમાં આપણે હોય છે નકશામાં. ત્યાર પછી રૂટ સંજ્ઞા પણ હોય છે, પોસ્ટ ઓફિસ હોય, સ્કૂલ હોય, નહેર છે, રેલવે લાઈન છે, બરાબર? એવી ઘણી બધી બાબતોમાં આપણે શું હોય છે? તો કે રૂટ સંજ્ઞાઓ હોય છે. ત્યાર પછી દિશા, ઉત્તર પૂર્વ દક્ષિણ, બરાબર? એ બધી ચારે દિશાઓ પેટા દિશાઓ હોય છે. શું હોતું નથી નકશામાં? તો કે દસ્તાવેજ હોતો નથી, બરાબર? ત્યાર પછીનો 14મો વિકલ્પ, ભારતના કયા વિભાગે ભારતના નકશા માટે રૂટ સંજ્ઞાઓ એક સંગ્રહ નક્કી કરેલ છે? આપણે કયા વિભાગે આપણે રૂટ સંજ્ઞા નક્કી કરી છે એ આપણે અહીંયા કહેવાનું છે. તો ભારતીય સંરક્ષણ વિભાગ કરે નકશાનું? ના કરે. ત્યાર પછી ભારતીય પ્રવાસન વિભાગ, ભારતીય સર્વેક્ષણ વિભાગ અને ભારતીય શિક્ષણ વિભાગ. તો એમાં આવશે ભારતીય સર્વેક્ષણ વિભાગ, જેને શું નક્કી કરેલું છે? તો કે આપણી રૂટ સંજ્ઞાઓ. ત્યાર પછી આ શાનું ચિહ્ન આપેલું છે આપણે? તો કે તમને જોતા જ ખ્યાલ આવી જાય કે આ નદીનું છે. તો અહીંયા કીધું છે આ કઈ રૂટ સંજ્ઞા છે? તો કુવાની ના હોય, તળાવની પણ ન હોય, નદી અને પુલ. તો શાની હોય? નદીની હોય છે. ત્યાર પછી આ ગોળ જે ચિહ્ન મોટું ખાટું ચિત્ર છે, આ શાની રૂટ સંજ્ઞા છે? તો કે આ નદી, કુવા, પુલ કે નહેર. ચાર વાગે શું હશે? તો કે કુવાની આવશે. ત્યાર પછીનું 17મું, અહીંયા જે આપણે બે લીટી આપેલી છે, ઉપર અડધી લીટી આપેલી છે, આ કઈ રૂટ સંજ્ઞા છે? તો નહેર, નદી, કુવાની અથવા તો પુલ. તો આ શેની છે? તો કે પુલની નિશાન છે. આપણે પુલની રૂટ સંજ્ઞા આપેલી છે. આ બધી જ રૂટ સંજ્ઞા ભારતીય સર્વેક્ષણ વિભાગ નક્કી કરે છે. ત્યાર પછી આ નિશાની અહીંયા આપેલી છે, ચિહ્ન આપેલું છે, આ કઈ રૂટ સંજ્ઞા છે? તો તમને નકશામાં આ રીતનું ચિહ્ન આપેલું હોય તો તમે કહી શકો કે આ શાની ચિહ્ન છે? તો ચર્ચની, મંદિર, મસ્જિદ કે છતરડી અથવા તો છત્રીની. તો આ નિશાની છે આપણે મંદિરની આપેલી છે. સમજાય છે બધાને? ત્યાર પછી PTO, આ કઈ રૂટ સંજ્ઞા છે? તો પોસ્ટ ઓફિસમાં શું આવશે? હું તમને અત્યારે જ કહી દઉં છું, PO આવશે. ત્યાર પછી પોસ્ટ અને ટેલિગ્રામ ઓફિસ. તેમાં પહેલો અક્ષર પોસ્ટનો P, ટેલિગ્રામનો T અને ઓફિસનો O, PTO. ત્યાર પછી પોલીસ સ્ટેશન, એમાં PS આવશે અને હવાઈ માર્ગ, બરાબર? તો શાળામાં આવશે S. તો અહીંયા PTO સારી રૂટ સંજ્ઞા છે? તો કે પોસ્ટ અને ટેલિગ્રામ ઓફિસ. ત્યાર પછી અહીંયા આપણે એક લીટી આપેલી છે અને વચ્ચે આડા લીટા આપેલા છે. તો આ શાની રૂટ સંજ્ઞા છે? તો સડકની, જળમાર્ગની, રેલવે લાઈન અથવા તો મીટર ગેજની અને હવાઈ માર્ગ. તમને આ રેલવેના પાટા તમે બધા જોયા જ હશે. તેમાં તમને ખ્યાલ હશે કે રેલવેના પાટા આપેલા હોય તો એની આ નિશાની હોય. અહીંયા આન્સરમાં શું આવશે? રેલવે લાઈન અથવા તો મીટર ગેજ. ત્યાર પછી તો કે બંને ધ્રુવની વચ્ચેની ભૂમધ્ય રેખાને કયું ધ્રુવ કહેવામાં આવે છે? તો એમને ઓપ્શન આપેલા છે, કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત અને આર્યવૃત્ત. તો તમને ખબર હોવી જોઈએ કે બંને ધ્રુવ કયા હોય? તો કે ઉત્તર દક્ષિણ ધ્રુવ. એમની વચ્ચે જે રેખા પસાર થાય છે એને આપણે કહીએ છીએ વિષુવવૃત્ત. ત્યાર પછી વિકલ્પ 22મો, અક્ષાંશની રેખાઓ ભૂમધ્ય એટલે કે વિષુવવૃત્ત રેખાથી સમાન અંતરે કઈ દિશામાં જાય છે? તો એમાં અક્ષાંશ એટલે કે આડી રેખા. અને ત્યાર પછી તો
તો કે રેખાંશ એટલે ઊભી રેખા, તો બધાને ખ્યાલ છે. તો કે અક્ષાંશની રેખાઓ ભૂમધ્ય રેખાની સમાંતર કઈ દિશામાં જાય છે? તો શું આવશે? પૂર્વથી પશ્ચિમ બાજુ. કઈ બાજુ જશે? પૂર્વથી પશ્ચિમ. પૃથ્વી પર ઉત્તર કે દક્ષિણ તરફ આગળ વધતા અક્ષાંશના વર્તુળો કેવા થાય છે? તમે પૃથ્વી તરફ કઈ બાજુ? તો કે દક્ષિણ તરફ, ઉત્તરથી દક્ષિણ. ઉત્તરથી આપણે દક્ષિણ તરફ જઈએ છીએ તેમ આપણા વર્તુળો કેવા થશે? તો કે નાના થતા જાય છે. ત્યાર પછી આગળ અહીંયા 24મો વિકલ્પ છે. બંને ધ્રુવોના અક્ષાંશ કેટલી ડિગ્રીએ હોય છે? તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, બરાબર? તો બંને કેટલી ડિગ્રીએ હોય છે? ઓપ્શન જુઓ. 0 ડિગ્રી, 90, 180 કે 360. તો અહીંયા જવાબ આવશે 90 ડિગ્રી, બરાબર? ત્યાર પછીનો 25મો. ભૂમધ્ય રેખાની આસપાસ આબોહવા સામાન્ય રીતે કેવી હોય છે? તો ભૂમધ્ય રેખા આપણે જોઈ લીધી, બરાબર? તો એમની આસપાસ આબોહવા કેવી હોય? ગરમ એટલે કે ઉષ્ણ, શીત, શીતોષ્ણ અને સમશીતોષ્ણ. તો અહીંયા આન્સર આવશે ગરમ, એટલે કે એકદમ તાપમાન વધારે જોવા મળે છે. ત્યાર પછી મુખ્ય રેખાંશ એટલે કે પ્રાઇમ મેરિડિયન અને કઈ રેખા પણ કહેવામાં આવે છે? અમે તમને કહ્યું હતું. તો એમાં ગ્રીનિચ રેખા, મધ્યવર્તી રેખા, આંતરરાષ્ટ્રીય રેખા અને પ્રમાણ સમય રેખા. તો એમાં જુઓ, મુખ્ય રેખા એટલે પ્રાઇમ મેરિડિયનને આપણે બીજી કયા નામે ઓળખીએ છીએ? તો કે ગ્રીનિચ રેખા. એ આપણે ઇંગ્લેન્ડમાં લંડનમાં એક ગ્રીનિચ કરીને એક ગામ આવેલું છે, ત્યાંથી એ પસાર થાય છે. આથી એને ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે. ત્યાર પછી તમે લગભગ 1500 વર્ષ પહેલા કયા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ઉજ્જૈનમાં રહેતા હતા? તો એમાં આન્સર આવશે વરાહમિહિર, બરાબર? ત્યાર પછી આગળ કયા બે નિર્દેશકોની મદદથી પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવી શકાય છે? તો એ બે નિર્દેશકો આપણે નક્કી કરવાના છે. એના પરથી પૃથ્વીના કોઈ પણ ચોક્કસ સ્થળને આપણે દર્શાવી શકીએ. તો કે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, અક્ષાંશ અને રેખાંશ, કર્કવૃત અને મકરવૃત, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો એમાં આપણે અહીંયા જુઓ, તો કે ઉત્તર એટલે કે અક્ષાંશ અને રેખાંશ. એમાં અહીંયા જવાબ આવશે અક્ષાંશ અને રેખાંશ. અક્ષાંશ એટલે આડી રેખાઓ, રેખાંશ એટલે ઊભી રેખાઓ. તો આપણે અક્ષાંશ અને રેખાંશની મદદથી આપણે અહીંયા પૃથ્વી પર કોઈ પણ નિર્દેશકો દર્શાવી શકીએ. ત્યાર પછી પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક ચક્કર પૂર્ણ કરે છે? તો તમને ખબર હશે એક દિવસની કલાક કેટલી હોય? 24 કલાક હોય છે. તો અહીંયા પણ પૃથ્વી પોતાની ધરી ઉપર પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક ચક્કર પૂર્ણ કરે છે? તો કે 24 કલાકમાં, બરાબર? ત્યાર પછીનો 30મો. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ કેટલા રેખાંશ પર હોય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા નીચે રેખા હોય છે, એની એક્ઝેક્ટ પાછળની બાજુ હોય છે. તો એમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ 180 અંશના છેડે ડિગ્રીએ હોય છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળખતા શું બદલાય છે? હવે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે તમારે એક દિવસ આગળ અથવા તો એક દિવસ પાછળ જાય છે. હવે એક દિવસ આગળ પાછળ જાય તો એમાં તારીખ અને વારમાં પણ ફેરફાર આવે છે. તો એ ઓપ્શન શું આપ્યા છે? તારીખ અને વાર, તારીખ અને દેશ, દેશ અને રાજ્ય, દિશા અને અંતર. તો અહીંયા દિનાંતર રેખા તમે ઓળખો છો તો દેશ બદલાતો નથી, બરાબર? અથવા તો એનું અંતર એના રાજ્યમાં ફેરફાર થતો નથી, પરંતુ અહીંયા તેના તારીખ અને વારમાં 32મો. જો ગ્રીનિચ રેખામાં બપોરના 12 વાગ્યાનો સમય હોય તો દરેક 15 રેખાંશ પર સ્થાનિક સમયમાં કયો ફેરફાર થાય છે? અહીંયા જુઓ કે બપોરના 12 વાગ્યા હોય ગ્રીનિચ રેખામાં તો 15 અંશ એટલે કે આપણે દરેક સમયે 15 અંશનો ફેરફાર થાય છે. એમાં પહેલું છે સ્થાનિક સમયમાં ફેરફાર ના થાય. બીજું છે પૂર્વમાં 1 કલાક વધે છે અને પશ્ચિમમાં 1 કલાક ઘટે છે. ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમમાં 1 કલાક વધે છે. ત્યાર પછી તો કે પૂર્વ અને પશ્ચિમમાં 1 કલાક ઘટે છે. તો એવું થતું નથી. અહીંયા જુઓ શું થાય છે?
તો કે ગ્રીનિચ રેખામાં બપોરના 12 વાગ્યાનો સમય હોય તો દરેક 15 અંશ રેખા સ્થાનિક સમયમાં શું ફેરફાર થાય? તો કે પૂર્વમાં 1 કલાક વધે છે, બરાબર, અને પશ્ચિમમાં 1 કલાક ઘટે છે. અહીંયા જવાબ આવશે બી. ત્યાર પછી આગળ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાકીના વિકલ્પો સમજશું, બરાબર છે? તો થેન્ક યુ ગાઈસ, બધા જ વિડિયો જોજો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરજો. ઓકે.